જય દ્વારકાથી સાધના કે નવા બ્લોગમાં તમારા બધાનું દહેજથી સ્વાગત છે. તો મિત્રો રોજના પ્રમાણે આપણો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ અને બાકી જો આવવાનું શું કહેવાય ખાલી કોમેન્ટ કરી દેજો. જીસીબીના ચેન કપ્પાને અને શું કહેવાય બાકી કોમેન્ટ કરી દેજો. અને બાકી જો વાતાવરણ સરસ મજાનું થયું છે. અને આજે આપણા આવ્યા છે આઈટીઆઈમાં સમજભાઈ ખાસા દિવસ આઈટીઆઈમાં આવ્યા. બાકી જો અમે ભાઈ પડી છે એટલે પતી જવાની એટલે ચાલુ કરી દીધા આપણે બ્લોગ. એટલે બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છે આઈટીઆઈમાં. બાકી જો અંદર પહોંચીએ છે અને આ રીતનું કંઈક માહોલ છે. બાકી જો અને બાકી તો આપણે ટુ વ્હીલરનો કોર્સમાં છે. આપણે ટુ વ્હીલરમાં તો આ રહ્યું આપણે ટુ વ્હીલરનું આવી ગયા છે અમે રૂમમાં. બાકી જો આઈટીઆઈમાં કંઈક આ રીતનું છે આઈટીઆઈમાં. અને આ બધા બંકા જો ખાલી બાકી આપણે છે અત્યારે આઈટીઆઈ અને આપણા ટુ વ્હીલરનો રૂમ છે. વર્કશોપમાં તો અમે સીધા વર્કશોપમાં મળીએ તો મજા આવે. બાકી આજે બ્લોગ તો આપણે અહીંયા ચાલુ પડ્યો છે જો હજી તો આવશે બધા. બાકી જુઓ તો સીધા આપણે વર્કશોપમાં જઈને જ મળે. ચલો આપણે આવી જઈએ છીએ વર્કશોપમાં. બાકી જો વર્કશોપમાં બધાને કોમ આપી દીધું છે બધાને. અને આ જો બધાને એન્જિન બેન્જિન ખોલી દીધું છે. બધો ગીસ્પીડ કામ કરવા મળ્યા છે. બાકી જુઓ અને આપણા ભાગમાં આવી છે કીક એટલે આ પવન સાફ કરી દેવાની છે. બાકી આ રીતનું છે. અને આ મોટી ગાડીનું એન્જિન છે મોટું. બાકી તો જો બધાનું કોમ આપી દીધું છે. બાકી જુઓ આમાં બધા એન્જિનના બધા પાર્ટ લઈને બેસી ગયા છે. ગહવા મળે છે બધા. તો બાકી તમે બ્લોગમાં બન્યા રહો. અને વાળી આવી છે તો ઓને ગહી ગાળ લે ઓને બાકી તાને આપણે ગહી ગાળવાની છે. અમે તો બ્લોગમાં બન્યા રહેજો. બહાર જતા જ મળે સંજયભાઈ એમ બહાર જઈને જ મળે. બાકી તો જો આ રીતનું છે બધું માહોલ. એમ આપણે જઈએ છીએ આઈટીઆઈમાં ગેર. આપણે રહી બાઇક તમે ઓલું ઉઠાવીને આમ જવાના આમ સીધા ગેર. ભાઈ ઘેર જતા ગમે તે કોઈક કપડો બપડો લેવાનો છે પહેલાં તો જોવા જવું પડે. પહેલાં બજારમાં જવાનું છે પછી જઈએ આપણે ઘેર. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આઈટીઆઈમાં એમ નીકળે છે. બાઇક ચાલુ કરી દઈએ. ચાલુ થઈ ગયું. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આજ તો જતો તો ઘેર નીકળી ગયો તો ઘેર વાટમાં ગાડીનું પતી ગયું પેટ્રોલ. અને ગાડી લોક કરીને વાટમાં મૂકીને આવ્યા છીએ. આમાં પેટ્રોલ લઈને જવું પડે. ભાઈ જબ્બર પેટ્રોલ ખાઈ છે. કયો માથાના વાળ ખોઈ જવાના છે. બાલ બધા ટકલું થઈ જવાનું જેટલું તો પેટ્રોલ ખાઈ જાય. ઉપરથી પેટ્રોલ અને ઉપરથી પાછું પેટ્રોલ મોંઘું થઈ ગયું. એટલે ગાડી જ ના રાખવી કરતાં હારી. હેઠ તેર તો જો ને હેઠ તેર તાવો તમારે શરીરને એમ તંદુરસ્ત રહે. કંટાળો આવી ગયો યાદ તો. બાકી તો કહું બ્લોગમાં બન્યા રહો. અને તો સીધા જઈએ ઘેર તારના હંગાથી જા શીખાત તો પેટ્રોલ પતી ગયું છે. ઘેર બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે. ભાઈ આમ આપણે આવી ગયા છે બાઇક લેવા. સમજો ભાઈ આમ અંધારું થઈ ગયું છે અને પેટ્રોલ લઈને આવી ગયા છે બાઇક લેવા. તો ભાઈ આમાં બાઇક લઈને સીધા જવાના ઘેર. તો પહેલાં તો આપણે બાઇક લઈ લઈએ પછી લઈ જઈએ ઘેર. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. જોઈએ એક બાઇક આપણને ચાલુ થાય છે કે નહીં થતી આમાં.